જુઓ બાળકો, આપણે કાવ્યનું ગાન કર્યું સરસ મજાનું. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું કે કાવ્ય દ્વારા કવિ આપણને જીવનનો કયો સંદેશ આપવા માગે છે. પહેલી પંક્તિ છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાગ. કોણ કહે છે કે આપણે ગરીબ છીએ અને કોણ કહે છે કે આપણે નબળા છીએ? કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. હે ભોળા મન, તું એ શા માટે ભૂલી જાય છે કે જિંદગી વિશેના દરેકના ખ્યાલો જુદા જુદા હોય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. ભલે આપણી પાસે થોડાક સિક્કા નથી અને થોડીક નોટો પણ નથી. એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, એમાં શું બગડી ગયું, એમાં શી મોટી ખોટ પડી ગઈ છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. કવિ ઉપરવાળી બેંક એટલે ઈશ્વર ભગવાનને કહે છે કે ઈશ્વર ભગવાન એ માલામાલ બેઠા છે. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. એ આજનું ખાણું આજે આપી જ દેશે અને કાલની ચિંતા તો કાલે કરવાની છે. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગ એટલે કવિ અહીંયા સાત્વિક જીવન જીવવાના માર્ગની વાત કરે છે. સાત્વિક જીવન જીવવાના માર્ગે જો આપણને આપણા જેવા જ લોકો મળી જાય કે જે લોકો સાત્વિક જીવન જીવતા હોય તો સુખ દુઃખોની વાત કરતા બાથમાં ભીડી બાત. તો સુખ દુઃખની વાત કરતાં કરતાં સાથે ચાલતા ચાલતા સાથે જીવન જીવતા જીવતા જીવન સરસ રીતે પસાર થઈ જાય છે. ખુલ્લા ખેતર અડખે ફડખે માથે નીલું આપ. આજુબાજુ સરસ મજાના ખુલ્લા ખેતર હોય અને માથે નીલું આકાશ હોય અને વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. અને વચ્ચે સરસ મજાનું નાનું એવું ગામડું હોય તો આવો જીવન જીવવાનો લાભ ક્યાં મળવાનો છે? અને જેને મળ્યો છે તે ખૂબ નસીબદાર છે. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત. સોનાની સાંકડી ગલી, કવિ પૈસા કમાવાની જે રસ્તો છે એને કવિ સોનાની ગલી કહે છે. સોનાની જે પૈસા કમાવાની જે રાહ છે, જે રસ્તો છે એ સોનાની ગલી જેવો કહ્યો છે અને સાંકડી ગલી જેવો કહ્યો છે. હેતુ ગણતું હેત એટલે હેત, જે માણસ હેત પણ કરે છે એ પણ સ્વાર્થથી કરે છે. દોઢિયા માટે દોડતો જોને, એમાં જીવતા જોને પ્રેમ. દોઢિયા એટલે રૂપિયા માટે, રૂપિયા પૈસા માટે જે લોકો દોડે છે, રૂપિયા પાછળ દોડે છે, રૂપિયા કમાવાની જે દોડ લાગી છે એ લોકોને કવિ જીવતા પ્રેત જેવા, અભાગ્યો જીવ જે દોડમ દોડ કરે છે એ લોકોને કવિ જીવતા પ્રેત જેવા કહે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરેવાલ. જો માનવીને જોઈને કોઈ પણ લાલચ અને કોઈ પણ સ્વાર્થ વગર જો હેત વરસાવે તો એ ખરું હેત છે. નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. નોટ અને સિક્કા નદીમાં નાખી દે એટલે કવિ કહે છે કે નોટ અને સિક્કા, નોટ અને પૈસા, સંપત્તિ મેળવવા માટે જે દોડ લગાવે છે એને તું અહીંયા સ્થગિત કરી દે અને સાત્વિક જીવન જીવવાના માર્ગ તરફ તું આગળ વધ.